કેશોદ તાલુકાના મઢડા સોનલધામ ખાતે ભજન, ભોજન અને ભક્તિની ત્રિદિવસીય કાર્યક્રમની શરૂઆત કરાઈ છે। કેશોદના મઢડા સોનલધામ ખાતે આઈ સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવનો ત્રિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે, જેમાં 700 વીંઘા જમીન પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પૂજ્ય મોરારી બાપુ સહિત સાધુ સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાતા શતાબ્દીનો ધર્મસભા સાથે પ્રારંભ કરવામાં આવ્યો। તારીખ 11, 12 અને 13 ત્રિદિવસીય ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાતા રાજકીય મહાનુભાવોના ઉપસ્થિતિ રહેશે। અયોધ્યા સહિત ભારતભરમાંથી સાધુ સંતો, ગુજરાત ગવર્નર આચાર્ય દેવવ્રત સહિતના રાજકીય સામાજિક આગેવાનો રહેશે, જેમાં કેશોદના મઢડા સોનલધામ ખાતે સોનલ બીજ ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે પધારવા ચારણ ગઢવી સમાજમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળશે। મહોત્સવમાં લાખો ભાવિકો ભક્તો આવવાની અને દર્શનનો લાભ લેવાની શક્યતા છે, ત્યારે આ મહોત્સવ પ્રસંગે વિવિધ સમિતિઓ બનાવી સોંપવામાં આવી છે, તેમજ જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે। સોનલધામના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાવિ ભક્તો માટે ચા પાણી તેમજ નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। કેશોદના મઢડા ગામે આવેલ સોનલધામ સમગ્ર પંથકનું આસ્થાનું કેન્દ્ર છે, જેથી દેશ વિદેશમાં વસતા સોનલમાના માય ભક્તો પણ ઉપસ્થિત રહેશે। આજ રોજ આ મઢડા સોનલધામ મધ્યે આજે કાર્યક્રમ આપણે શરૂઆત થાય છે। આઈ શ્રી સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ 11, 12, 13 ત્રિદિવસીય કાર્યક્રમ આ મહામૂલો કાર્યક્રમ આજથી શરૂ થઈ રહ્યો છે। જે આઈ શ્રી સોનબાઈમાં એ પરંપરા રોપી હતી, એ બનુમાં એ ચારણો અને 18 વર્ષમાં જે બળવત્તર બનાવી, એ જ વાત પાછી બનુમાં એ 2 વર્ષ પહેલા દેહ વિલય થયા પછી જે કંચનબાને પ્રચંડ પંજો માર્યો અને એવા આશીર્વાદ આપ્યા કે જે બનુમાને બધા કહેતા એમાં તમે સોનબાઈમાંથી સવાયું કર્યું, બા સ્વીકારતા નહીં। અમને એવું લાગતું કે ના, માં તો માં હતા, પણ એ જ વાત બનુમાએ સાબિત કરી, હવાયું કર્યું અને હવાયું કર્યા પછી બનુમાએ જતા પહેલા 5 વર્ષ પૂર્વે એમણે નિમણૂક કરી અને આશીર્વાદ એવા આપ્યા અને પ્રચંડ પંજો કંચનબાને આપ્યો કે થાય ભક્તિ કરવી અને તારે બેવડવાનું છે। અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ।